અધિકારીઓની બેઠકને લઈને રાજ્ય સરકારે સમય મર્યાદા અને કેટલાક નિયમો જાહેર કર્યા છે. ઘણીવાર સરકારી બાબુઓની મીટિંગ લાંબી ચાલતી હોય છે અને તેમાં પણ કોઈ ચોક્કસ નિર્ણયો લેવામાં નથી આવતા. હવે આવા સંજોગોમાં નાગરિકોના હિતમાં નિર્ણયો નથી થતા. વહીવટી સુધારણા પંચની ભલામણને ધ્યાનમાં લઈને રાજ્ય સરકારે સરકારી બેઠકો માટે એક જરૂરી નિયમો સાથે પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં બેઠક 1 કલાકમાં પૂર્ણ કરવાની સૂચના છે. બેઠકના અધ્યક્ષ અને મીટિંગમાં હાજર તમામ સભ્યો માટે પણ કેટલાક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. પરિપત્રમાં બેઠકના 3 તબક્કા રજૂ કરાયા છે, જેમ કે બેઠક પહેલા, બેઠક દરમિયાન અને બેઠક પછી શું કરવું. આ ત્રણેય મુદ્દાઓ શું છે એ વિસ્તારથી પણ સમજવાનો પ્રયત્ન કરવો છે. આજ મુદ્દે સંવાદદાતા દીપક સોલંકી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. દીપક, હવે લાગી રહ્યું છે કે લોકોના કામ થશે, કારણ કે મિટિંગોનો દોર તો કલાકોના કલાકો ચાલતો હોય છે અને હવે ધ્યાને આવ્યું છે કે કોઈ નિષ્કર્ષ તો નીકળતું નથી. શું હવે આજે એસઓપી બહાર પાડવામાં આવી છે તેનાથી લાભ થશે ખરો, અને એસઓપીમાં કઈ કઈ બાબતો ઉલ્લેખવામાં આવી છે? બિલકુલ ચોક્કસથી લાભ થશે, કારણ કે અત્યાર સુધી એવું બનતું હતું કે સરકારી બાબુઓ જે છે, જો કોઈ પણ નાગરિક તેમને મળવા કે તેમની ફરિયાદ લઈને પહોંચે તો એ જ જવાબ મળતો હતો કે મીટિંગ ચાલુ છે. અને એ મીટિંગ 1 કલાક નહીં, પરંતુ 3 થી 4 કલાક ને કેટલીક મીટિંગો જે છે તે તો અડધો દિવસ સુધી ચાલતી હતી. આ મીટિંગોના કારણે લોકોના કામ નહોતા થતા, અને જ્યારે વહીવટી ભલામણ જે પંચ છે તેના દ્વારા એક ભલામણ કરવામાં આવી હતી કે આ મીટિંગોનો દોર જે છે તે સૌથી વધુ ચાલી રહ્યો છે, એટલે તેની એક સમય મર્યાદા જે છે તે નક્કી કરવામાં આવે. આ ભલામણ બાદ હવે રાજ્ય સરકાર છે તેના દ્વારા એક પરિપત્ર અને એક એસઓપી જે છે તે જાહેર કરવામાં આવી છે. કોઈ પણ મીટિંગો સરકારી બાબુની છે તે 1 કલાકથી વધારે નહીં ચાલે, એટલે કે હવે તેમના દ્વારા મીટિંગની અંદર જે સમય આપવામાં આવ્યો છે તેનો સદુપયોગ કરવો જ પડશે, કારણ કે હવે એક એસઓપી જાહેર કરવામાં આવી છે. એસઓપીની વાત કરવામાં આવે અંકુર, તો હવે જે મીટિંગ કરવાની રહેશે તે 1 કલાકની અંદર પૂર્ણ કરવાની રહેશે. 3 દિવસ પહેલા તમામ અધિકારીઓ જે છે તેમને આ મીટિંગની જાણ કરી દેવામાં આવશે, અને મીટિંગ જે થઈ છે થવાની હશે તેના 5 મિનિટ પહેલા તમામ સરકારી અધિકારીઓ જે હશે તેમને મીટિંગના સ્થળે હાજર રહેવાનું રહેશે. 3 દિવસ પહેલા મીટિંગનું સ્થળ, મીટિંગના મુદ્દા અને કયા બાબતે ચર્ચા કરવાની છે તે તમામ બાબતોની જાણ સરકારી અધિકારીઓને કરવામાં આવશે. આ એસઓપી નક્કી કરવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ કરવામાં આવી છે કે જો બહારગામથી કોઈ અધિકારી આ મીટિંગની અંદર આવી રહ્યા છે તો તેમને આ સ્થળ પર બોલાવવામાં નહીં આવે, તેમને વર્ચ્યુઅલી જોડવામાં આવશે. એટલે કે જે સમય અધિકારીઓનો બગડતો હતો મીટિંગ માટે થઈ અને લોકોના કામ નહોતા થતા, તે માટે થઈને આ એસઓપી જે છે તે જાહેર કરવામાં આવી છે. 3 દિવસ પહેલા તમામ મીટિંગોના મુદ્દા નક્કી કરી દેવામાં આવશે. આ મુદ્દાઓ જે છે તે જાણ પર કરવામાં આવશે. મહત્વની બાબત એ છે કે અગાઉની બેઠકની જે માહિતી છે તે પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. બેઠકમાં જે સભ્યો ભાગ લેવાના હશે તેમને સૂચનાઓ પણ આપવામાં આવશે કે તમારે આ બિલકુલ દીપક, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે કે મીટિંગ કેટલો સમય રાખવાની, અને સાથે સાથે મીટિંગ પહેલા શું નક્કી કરવું, મીટિંગ દરમિયાન શું વાતચીત થવાની છે, અને મીટિંગ પછી શું નિષ્કર્ષ, આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખવાના રહેશે.